વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા 5 વર્ષથી જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માગીએ છીએ, એટલા માટે કરવા માગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજીપાણી ગામ છે, એ ગામની અંદર 3 જ દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે। હવે આ લગ્નની અંદર અમે 2-3 લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી, કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજીની, એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી 2000 લગ્નો કર્યા છે અને 2000 લગ્નોના 2500 લેખે 50 લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું। હવે એમાંથી 2-3 દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે, એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે, તો એ જ સમયે 234 કરાવી છે અને 234 એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો હારીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે। તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા, એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં 50 લાખ રૂપિયા કમાયો છું, એવો વિડીયો અમારી જોડે છે। તો સરકારશ્રીને હું કહેવા માગું છું કે અને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી, કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો। તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ, તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે, તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ, કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે। તો મારે 2 હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો, કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી, આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે। તો આ 5 જે છે નિયમો, એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો